આના લખવાનું બાકી છે તો જો કેટલી વખત લખ્યું તે મેં તો હજી તો 300 વાર લખ્યું છે. વખત એને લખવાનું છે ને 1100 વખત મેં લખી નાખ્યું છે એટલે 2100 વખત અત્યારમાં લખવાનું છે જય શ્રી રામ એવી રીતે કરવા. બીજી વખત નહીં કરવા હમણાં બીજ જ પછી ઠંડુ હાલ 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 ઠંડુ 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 બસ જમ રોટલી રોટલા ને બધું બની ગયું છે. હવે જમવા બેસી જઈ. આજે તો જો સવારમાં વૈષ્ણવીના પપ્પા જાગી ગયા છે અને આજે તો વહેલા જાગ્યા છે અને જાગીને જો રામ ભગવાનનું નામ લખવા માંડ્યા છે. કોને ખબર આજ તો એક તો કોઈ દિવસ એટલા વહેલા ઉઠે નહીં અને આજ તો એટલા વહેલા ઉઠ્યા અને રામ ભગવાનનું નામ લખવા માંડ્યા છે અને કેટલા બધા રામ લખી નાખ્યા છે. હજી બ્રશ નથી કર્યું, ઉઠીને ચા નથી પીધી અને જુઓ બેઠા બેઠા રામ ભગવાનના નામ લખે છે. કેમ તમે આવું લખો હે? ભક્તિ ચડી છે આજ મને. પણ તમને કઈક વાત વધારે ભક્તિ ચડી ગયો એવું નથી લાગતું? કેટલા લખી નાખ્યા આમ દેખાડો તો. જય શ્રી રામ લખવાનું શરૂ કર્યું છે. આખી બુક પર દેવાની છે. એવું છે? કેમ આટલી બધી ભક્તિ કરવાની? 1100 નામ લખ્યા. 1100 લખ્યા એમ? 1100 વખત જય શ્રી રામ લખ્યું. તો હવે કેટલી વાર લખવાનું? હજી 1100 વખત લખવાનું. હજી 1100 વખત લખવાનું છે એટલે આખી બુકમાં એટલા નામ લખવાના એમ? તો કેમ આજ એટલી બધી ભક્તિ કરવાનું મન થયું તમને? આજ મને ભગવાન રામ આવ્યા છે. આજે એના સપનામાં ભગવાન રામ આવ્યા છે એટલે ઈ રામ ભગવાનનું નામ લખવા માંડ્યા છે. જો કા હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય માતાજી બધાને. તો અત્યારમાં તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે દુકાને. પણ જો મેં તો 1100 વખત મેં રામનું નામ લખી નાખ્યું છે અને આના લખવાનું બાકી છે તો જો કેટલી વખત લખ્યું તે મેં તો હજી તો 300 વાર લખ્યું હજી તો લખું છું. એવું છે તો જો અત્યારમાં જય શ્રી રામ લખી નાખ્યું છે. 1100 વખત મેં લખ્યું છે અને 1100 વખત જાનવીને લખવાનું છે એટલે ના સોરી 1000 વખત એને લખવાનું છે અને 1100 વખત મેં લખી નાખ્યું છે એટલે 2100 વખત અત્યારમાં લખવાનું છે જય શ્રી રામ એવી રીતના બુકમાં. હવે બન્યા રહેજો છેક સુધી તો તમને કહીશ કે એવું શેની માટે લખવાનું હતું એ તમને જણાવીશ. છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે. સ્કીપ કરશો તો કાંઈ ખબર પડશે નહીં, કારણ કે રામનું નામ એટલી વખત લખવું એટલે બહુ સારી વાત કહેવાય ને. વૈષ્ણવીના પપ્પા આવી ગયા છે. જો હજી તો હુતી નહોતી ત્યાં વહી આવ્યા એટલે રમવા મળી. રમવા મળી ને? હા. કોણ આવ્યું? પપ્પા આવ્યા? ઈ મારે હાવ જ નથી જોતી, એના પપ્પા હામ જોવે છે. મમ્મી ગોળો ખાય છે. જો આવી ગયા છે તાવડી લઈને, કારણ કે તાવડી મગાવી હતી, તાવડી ફૂટી ગઈ એટલે તાવડી તો મસ્ત લાગે છે. તાવડી ફૂટી ગઈ એટલે તાવડી મગાવી હતી, કારણ કે આપણે ચૂલા ઉપર રાંધવાનું હોય, રોટલા રોટલી બધું, એટલે તાવડી તો થોડાક દિવસે ફૂટી જાય. એમાંય મારે તો કોને ખબર, મારે હાથરોટી એવી એટલે થોડાક દી થાય એટલે તાવડી ફૂટી જ જાય. મમ્મી હોય તો થોડાક વધારે દિવસ હાલે અને હું હવેથી રાંધું એટલે બધું તૂટી જાય એટલે મેં 2 મગાવી જ લીધી. હું કહું 2 લેતા જાવજો, આજે આવતા હતા ને એ બાજુ જતા હતા તો ત્યાંથી મગાવી લીધી. વૈષ્ણવીને જો બીજી વખત નવરાવા માંડ્યા છે, જોઈજો. ચાલો નહીં કરવા, નહીં કરવા હમણાં બીજ જ પછી ઠંડુ પાણી લાગશે. આજે તો વૈષ્ણવીના કુંડીમાં નવરાવાની છે. મોઢું બગડી જાવ હમણાં. જો કા કેમ થયું? બીક લાગે બેટા? બીક લાગે. હાલ ઠંડુ બસ ઠંડુ લાગે. ઠંડુ ઈ કુંડીમાં પાણી જોતી છે કે આ કાક છે આમાં? જો ભૂ છે, ભૂ ઠંડુ લાગે એવું ભૂ છે. આજે તો વૈષ્ણવીને પહેલી વખત કુંડીમાં નવરાવી છે આવી રીતના, એટલે ઈ બીવે છે અને એમ કે આમાં મજા આવે બેટા, આમાં નાવાનું હોય. જામ અરે વાહ ઠંડુ અરે વાહ. એને ગમતું નથી, એને તાવ આવી ગયેલો હતો ને એટલે જો છબછબિયા કરે આમાં. તો બેહીન નાઈ છે કા બેટા? ટબમાં બેહીન નાચો ને. છબછબિયા કરે આમાં આપણે. છબછબિયા કરતા તું કર ને કર. હાલો નીકળી જાય. બસ આપણે અહીંયા બેઠ આપણે
બસ લ્યો નથી ગમતું ના, હવે રહેવા દો, હવે નથી નવું, બસ હવે ટબમાં નવરાઈ દઉં. વૈષ્ણવીના કુંડીમાં નાવાની મજા ન આવી. ટબમાં તો એ ઘણી વખત બેહીને નાય છે, પણ આજે કુંડીમાં વૈષ્ણવીને જો નવરાઈ ધોરાવીને મસ્ત તૈયાર કરીને ધોરાઈ દીધી છે. કા વૈષ્ણવી મસ્ત પાવડર લગાવી દીધો ને નાઈ કરીને. જો હવે નવરાવીને પાવડર લગાવી દીધો છે અને હવે એને સૂઈ જવાનું છે, એટલે એને હિંચકાવું છું. અને ત્યાં ગોળાવાળો આવી ગયો એટલે એને ઘોડિયામાં હુરાવી અને હું ગોળો લેવા ગઈ હતી મમ્મી માટે. જો મસ્ત મજાનો ગોળો આવી ગયો છે મમ્મીનો, અને મમ્મી આવી ગયા છે ખાવા. તમે ના ખાઓ? માર નથી ખાવા. થોડોક લઈ આવો ના 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 માર નથી ખાવા. તો જો ગોળો આવી ગયો છે અને હવે મમ્મી બેઠા બેઠા ખાઈ લે અને હું હવે જાઉં, કારણ કે બપોરનું ટાણું થઈ ગયું એટલે કાંઈક રોટલા રોટલી બધું બનાવવા જાઉં છું. પહેલા વૈષ્ણવીને હુરાવી દઉં. કા વૈષ્ણવી હુઈ જાઉં ને? ગોળો ખાવો ગામડા, ગોળો ખાવો. ખાવો એમ કહેજો. મોટી થઈ જાય પછી ગોળા જ ખાવાના છે. ચાલો હવે હું જાઉં રસોઈ બના. વૈષ્ણવીને જો આજે આ હિંચકામાં હુવડાવી છે. કા વૈષ્ણવી પડી જવાય. બસ આમાં તો એટલા જ હિંચકા ખવાય. આમાં તો મોટા હિંચકા ખાય તો પડી જવાય. હા વૈષ્ણવી હિંચકા ખાવાશે, મોટા મોટા હિંચકા ખાવાશે. હે જો કેવી હિંચકા ખાય છે. મજા આવી. તડકો આવે છે કા બેટા? મજા આવી હિંચકા ખાવાની, મજા આવી ને? વૈષ્ણવીને જો હિંચકા ખાવાની મજા આવી ગઈ છે. હવે એને હુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પહેલાં હું એને સુવરાવી દઉં. સાંજનો સમય થઈ ગયો છે અને વૈષ્ણવી જો હુતી રમે છે. કા વૈષ્ણવી? અને વંશિકા બેન ઘોડિયામાં હુતી છે. મમ્મી બેઠા બેઠા લસણ ફોલે છે અને આજ તો ભૂખ લાગી એટલે નાસ્તામાં જો પૌવા બનાવ્યા છે ગરમ ગરમ. લીંબુ નાખીને મસ્ત મજાના પૌવા ખાઈ લઈએ હવે, કારણ કે અત્યારે ઉનાળાનો દિવસ હોય, લાંબો હોય એટલે આપણને કાંઈ ખાવાનું ભાવે નહીં એમ થાય ને ઘડીક થાય ને ભૂખ લાગે એટલે આજે પૌવા બનાવ્યા. ભેંસ દોઈ લીધી છે મમ્મીએ, ચા પાણી બધું પી લીધું છે અને હવે તો વાળું રાંધવાનો સમય થઈ ગયો છે. આજે તો જમવામાં બનાવવાનું છે દાળ અને ભાત. ભૂંગળા બટેટા બનાવવાના છે. તો જો દાળ બનાવી દીધી છે. જો દાળ ઉકળી ગઈ છે. જો દાળ બની ગઈ છે અને આ બાજુ આપણે બટેટાની તૈયારી શરૂ છે. જો ભૂંગળા બટેટા એટલે બટેટા બફાઈ ગયા છે અને હવે બટેટા એક ખાલી વઘારવાના બાકી છે, એટલે ભૂંગળા બટેટા અને ભાતે ચડી ગયા છે, એટલે દાળ ભાત અને ભૂંગળા બટેટા. અને હવે રોટલા અને રોટલી એક કરવાની બાકી છે, કારણ કે દાળ અરે રોટલી, અને આપણે ગામડામાં તો રોટલા વગર તો બધું નકામું, ગમે એવું બનાવ્યું હોય પણ તોય હારે રોટલો તો જોઈ જ તે. એટલે હવે રોટલા અને રોટલી એક બનાવવાનું બાકી છે, હવે એ બનાવી લઉં એટલે પછી બધાય ભેગા વાળું કરવા બેસી જાય. ભૂંગળા તો બહારથી લઈ આવ્યા છીએ અને બટેટા જો સરસ મજાના વઘાર નાખ્યા છે. આપણે ખાટા પાણીમાં વઘારે એવી રીતના વઘાર્યા છે, એટલે વઘાર એટલે ખાલી ગરમ જ કરવાનો. આપણે રાઈ જીરું એવું નાખીને વઘાર કરીએ એવી રીતના નથી કર્યા. તમારી રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. અમે તો આવા જ તે ખાટા બનાવીએ આંબલી નાખીને ભૂંગળા બટેટા. એટલે જો હવે બટેટા વઘારીને તૈયાર થઈ ગયા છે અને દાળ ભાત ને એવું બની ગયું છે. આમાં ભાત છે અને આમાં દાળ છે. રોટલી રોટલા ને બધું બની ગયું છે. હવે જમવા બેસી જઈ. વાળું તૈયાર થઈ ગયું છે. તમને ખબર જ છે ભૂંગળા બટેટા દાળ ભાત રોટલા રોટલી બધું બની ગયું છે. હવે બધાય ભેગા થઈને વાળું કરી લઈ. વૈષ્ણવીના પપ્પા દુકાનેથી આવી ગયા છે. હવે વાળું કરવા બધાય બેસી જઈ. જો બધાય તો બેસી ગયા છે, હવે હું જાઉં અને પછી બધાય જમી લઈએ.